નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપની રિટેલ કંપનીના શેર વિશે વાત કરવાના છે, જે કંપનીમાં બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ ઘટાડી દીધો છે અને આ ટાર્ગેટ પણ 21% સુધી ભારે ઘટાડ્યો છે। તો કેમ આટલો બધો ઘટાડો કરવામાં આવ્યો ટાર્ગેટમાં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને રોકાણકારોને પણ આ કંપનીના શેરે નુકસાન કરાવ્યું છે। એક સમય આ શેર 9,000 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો હતો, જે શેર હવે 5,000 ની આસપાસ ચાલી રહ્યો છે, એટલે કે બહુ મોટો ઘટાડો આ શેરમાં રોકાણકારોને જોવા મળ્યો છે। તો મિત્રો, આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ ટાટા ગ્રુપના આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું અને આગળ ફરીથી પાછો આ 9,000 સુધી જશે કે નહીં, એના વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, સાથે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને તમે હાઈપ કરી દેજો, જેથી કરીને આપણા વિડીયોને વધારે રોકાણકારો પાસે આપણી આ માહિતી પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટના શેરમાં આજે વેચવાલીએ ભારે પ્રેશર જોવા મળ્યું। ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે તેનું રેટિંગ ઘટાડ્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઇસમાં 21%નો ઘટાડો કરતા શેર તૂટ્યા છે। કંપનીએ રોકાણકારોની વેચવાલીના કારણે શેર 2%થી વધુ તૂટ્યા હતા। નીચલા સ્તરે ખરીદી છતાં શેર સ્ટેબલ નહોતા થઈ શક્યા। શેર બીએસઈ પર 2.38%ના ઘટાડા સાથે 5,236 રૂપિયા ઉપર છે અને ટ્રેન્ડ ઇન્ટ્રાડેમાં શેર 2.43% તૂટી 5,233 રૂપિયા સુધી પહોંચી ગયા હતા। આ શેરને કવર કરનારા 25 માંથી 17 એનાલિસ્ટે ખરીદીનું રેટિંગ આપ્યું છે, જ્યારે 5 હોલ્ડ અને 3 સેલ રેટિંગ આપ્યું છે। એટલે કે કંપની છે ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ડ, એટલે કે ચૂડીઓ જે કંપની ચલાવે છે એ કંપની 21%નો ઘટાડો કરવામાં આવ્યો ટાર્ગેટ પ્રાઇસમાં, જેથી આજે શેરમાં 2% સુધીનો ઘટાડો જોવા મળ્યો અને 25 માંથી 17 એનાલિસ્ટો આ શેરમાં છતાં પણ ખરીદીની સલાહ આપી રહ્યા છે। 5 હોલ્ડ અને 3 સેલ રેટિંગ આપી છે। તો આના ટાર્ગેટ પ્રાઇસ વિશે આપણે વાત કરીએ। ગોલ્ડમેન સેક્સે ટ્રેન્ડની રેટિંગને બાયથી ન્યુટ્રલ કરી દીધી છે। આ ઉપરાંત બ્રોકરેજ ફર્મે તેની ટાર્ગેટ પ્રાઇસ પણ ઘટાડી દીધી અને ટ્રેન્ડનો ટાર્ગેટ પ્રાઇસ 5500 રૂપિયા કરી દીધું, જે પહેલા 6,970 રૂપિયા હતું। જોકે હાલ પૂરતો ગોલ્ડમેન સેક્સનો અંદાજ છે કે આ શેર રેન્જમાં ઉપર નીચે થતા રહેશે, એટલે જે રેન્જ બાઉન્ડ શેર રહેશે। ગોલ્ડમેન સેક્સે રેટિંગ કેમ ઘટાડ્યું એ જોઈએ તો બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે કેનિબલાઇઝેશનના અપેક્ષા કરતા વધુ અસરના કારણે નાણાકીય વર્ષ 2025માં તેના સેલ્સ અંદાજમાં 5%થી 9% અને ઈપીએસ અંદાજમાં 8થી 13%ની કપાત કરી છે। સમાન પ્રકારના પ્રોડક્ટ્સ લાવવા ઉપર કોઈ પ્રોડક્ટ વેચાણમાં ઘટાડો અને કેનિબલાઇઝેશન છે। પહેલા ગોલ્ડમેન સેક્સનો અંદાજ હતો કે નાણાકીય વર્ષ 2035 સુધી ટ્રેન્ડના જુડીઓ દેશની ઓવરઓલ એપ્રિલ માર્કેટ 1.5% ભાગીદારી હશે, જેથી કરીને કંપનીએ આ શેરના ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડો કર્યો છે। ગયા નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં જુડીઓની માર્કેટ કેપમાં 1.5% ભાગીદારી હતી। જુડીઓની ગતિ એપ્રિલ માર્કેટની સરખામણીએ ઝડપી છે, પરંતુ માર્કેટમાં તેનો દબદબો અપેક્ષા કરતા ઓછો રહેવાની શક્યતા છે। નાણાકીય વર્ષ 2025માં જુડીઓની સેલ્સ 60%ની ગતિથી વધી હતી અને ટ્રેન્ટે એજીએમમાં પણ સંકેત આપ્યા હતા કે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો ગ્રોથ લગભગ 20%ની આસપાસ રહેવાની આશા છે। આ આંકડો કંપનીના ગયા 5 વર્ષના વાર્ષિક 35%ના ચક્રવૃદ્ધિ સ્પીડથી ખૂબ જ ઓછું છે। ખાસ વાત એ છે કે ટ્રેન્ટે આ પહેલા એક એનાલિસ્ટ મીટમાં કહ્યું હતું કે તેના માટે 25% CAGR રેવન્યુ ગ્રોથ લાંબા સમય સુધી જાળવી રાખવો સંભવ છે। શેરના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો ટ્રેન્ટના શેરે ગયા વર્ષે 14 ઓક્ટોબર 2024 8,345 રૂપિયા 85 પૈસા ઉપર પહોંચ્યા હતા, જે તેના એક વર્ષનો રેકોર્ડ હાઈ છે। આ હાઈથી તે 6 મહિનામાં ઓછામાં ઓછા 46.18% તૂટી 7 એપ્રિલ 2025ના રોજ 4491.75 પૈસા ઉપર આવી ગયો, જે શેર માટે એક વર્ષનું સૌથી નીચલું સ્તર છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટા ગ્રુપની રિટેલ કંપની ચલાવતી જુડીઓના શેર વિશે વાત કરી, જે કંપનીમાં બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સેક્સે 21%નો ઘટાડો કર્યો છે, જેથી રોકાણકારોને સાવધાન રહેવું પણ જોઈએ। એમ છતાં પણ 17 એનાલિસ્ટો આ શેરની ખરીદીની સલાહ આપી રહ્યા છે 25 માંથી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા અને જો તમે આ વિડીયોને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને લાઈક કરી ફોલો પણ કરી દેજો, સાથે જ બધા જ મિત્રોને ફેસબુક ઉપર શેર કરી દેજો, સાથે આપણા વિડીયોને પણ હાઈપ કરી દેજો, જેથી શેર બજારની આ વિડીયોને આપણે વધારે રીચ મળી શકે અને શેરબજારના વધારે રોકાણકારો આવી માહિતી ગુજરાતીમાં જોઈ શકે। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।